ઠાકરસિંહભાઈ તમને બે હાથ જોડીને મેં પ્રાર્થના. ચૌધરી સમાજની દીકરીના પિતા વિનંતી કરે છે એટલા માટે આ બેનને ચૌધરી સમાજને શું કીધું સાંભળો. જય મારબુદા, જય માતાજી. હું શીતલબેન પટેલ. આજે હું 2 દિવસથી એક વિડીયો જોઈ રહી છું જે આપણું ચૌધરી સમાજનું દંપતી છે કે બે હાથ જોડી અને હું ફલાણા ભાઈને વિનંતી કરું છું કે અમારી દીકરી આપી જાઓ. આપણા સમાજની દીકરી પાછી લાવવા માટે આપણે બીજાને હાજી કરવી પડે તો આપણો ચૌધરી સમાજ આજે આટલો પ્રગતિના પંથે છે, આટલો બધો સક્ષમ છે, તો આપણા સમાજના વ્યક્તિઓને આપણી જ દીકરી બીજા સમાજના લઈ જાય એ પાછી લાવવા માટે હાથ જોડવા પડે. આ ક્યાં સુધી યોગ્ય છે? એટલે તમામ મારા ચૌધરી સમાજના ભાઈઓ અને બહેનો અને વડીલો બધા અત્યારે એટલા સક્ષમ છે અને બધાને મારી નમ્ર વિનંતી છે કે જે કોઈ આપણી દીકરીને લઈ ગયો છે એ હાથ જોડી અને પાછી દઈ જાય. એટલા આપણે સક્ષમ છીએ. તો હવે સમય આવી ગયો છે, લડી લઈએ. કારણ કે આપણા સમાજની દીકરીને પણ કોઈ બીજી સમાજનો હાથ અડાડતા અને એના હામી આંખ કરતા 7 વાર વિચારવો જોઈએ. આપણે પણ કાંઈ કોઈથી કમ નથી. એટલે અત્યારે એક સમય આવી ગયો છે કે આપણા સમાજના દંપતીને બીજા કોઈની હાજી કરવાની જરૂર નથી. બધા મારા સમાજના ચૌધરી ભાઈઓને મારી નમ્ર વિનંતી છે કે બધા એક થઈ જાઓ અને જે કોઈ લઈ ગયો છે એ હાથ જોડી અને પાછી આપણી દીકરીને દઈ જાય. જય માતાજી, જય મારા બુદા. આ ચૌધરી સમાજનો યુવક પણ શું કહી રહ્યો છે સાંભળો. મારા ચૌધરી સમાજનું જમી રજૂ જીવે છે. મારો સમાજ એટલો નમાલો નથી થઈ ગયો કે કોઈના જોડે સેવાની અપેક્ષા રાખવી પડે, પરંતુ આ ગરીબ પરિવારે સર્વપ્રથમ લાગણી રાખી હોય, અપેક્ષા રાખી હોય તો એ છે ઠાકરસિંહભાઈ રબારી જોડે. અને ઠાકરસિંહભાઈ રબારી એવું કહે છે કે આ વાતને 1.5 વર્ષ થઈ ગયું, તો ઠાકરસિંહભાઈ તમે આવો જવાબ આપો, એ અમને મનાતું નથી અને આપ પણ 18 તારીખે આવો. આ બધી ઘટનાને લઈને ઠાકરસિંહ રબારીનું શું કહેવું છે આ વિડીયોમાં સાંભળો. ચૌધરી સમાજની વાત કરો છો તો બધા આગેવાનોનો ફોન આવ્યો ને મેં તરત જ એના માટે અમારા સમાજના આગેવાનોને વાત કરી. વાત કરતા હું કોકરેજ તાલુકાનો છે, પણ 1.5 વર્ષ પહેલો કે આ દીકરી ગઈ ને એને 1 વર્ષનું સંતાન છે. ઘણા મને 2 વર્ષ પહેલા ભાગી ગઈ એના ફોન આવે, 3 વર્ષ પહેલા સમગ્ર ગુજરાતમાં. એમને વિનંતી કરું કે શક્ય એટલી મદદ કરશો, પણ હવે 2-3 વર્ષ પહેલા ભાગી ગયેલા મને ફોન કરો એ મારી પણ મજબૂરી છે. એ સમયે જો કોઈ હોય અને કીધું હોત તો અમે બંધ થતો. આ રૂની પ્રકરણમાં મારા આરજીપી બહુ મજબૂત રૂનીના આગેવાન છે. આરજીપીને પણ વિનંતી કરું કે કઈ રસ્તો નીકળતો હોય આવજો. ચૌધરી સમાજના આગેવાનો જે પણ આવશે મારાથી થતી સંપૂર્ણ મદદ કરીશ. અને કપડવંજમાં જે બનાવ બન્યો એનો મેં વિડીયોના માધ્યમથી જાણ્યું છે. તો આ પાટીદાર સમાજના આગેવાનોના ફોન આવ્યા છે. એ હમણાં 10-15 દિવસનો બનાવ છે, પરંતુ કપડવંજ બાજુથી અમારા સમાજના આગેવાનોનો હું કોન્ટેક્ટ કરી અને શક્ય એટલા તમામ પરિવારો એ પાટીદાર પરિવારની દીકરીને ન્યાય અપાવવા માટેનો મહેનત કરીશું. ચૌધરી સમાજની જે દીકરી ભાગી ગયેલ છે એને શું કીધું સાંભળો. જય દ્વારકાધીશ. મારું નામ ચૌધરી કંકુબેન જગમાલભાઈ, મારું ગામ રૂની. 31 માર્ચ 2024 હું ઘરેથી નીકળેલ છું. ઉણ ગામના મહાદેવ રબારી એમની સાથે હું ગયેલી છું. હિન્દુ રીત રિવાજ મુજબ મેં લગ્ન પણ કરી લીધા છે અને મારે 1 વર્ષનો છોકરો પણ છે. એટલે હું વિડીયો દ્વારા એવું જણાવવા માંગુ છું કે ચૌધરી સમાજના અને રબારી સમાજના આગેવાનોને મારા 2 હાથ જોડીને વિનંતી છે કે મને મારા છોકરાથી દૂર કરવી નહીં અને એને મા વગર કે બાપ વગર કરશો નહીં. જે તે નિર્ણય લો એ અમારો માળો ના વિખાય એવો લેજો. વડીલોને મારી આટલી વિનંતી છે. તો હું વિડીયો દ્વારા એવું જણાવવા માંગુ છું કે મને કોઈ બ્લેકમેન કે એવું નથી કર્યું. હું મારી મરજીથી આવી છું અને હું બહુ ખુશ છું મારી જિંદગીમાં. એટલે મને